સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજના સંવાદની પણ જય. જોગી બાપાનો જે સિદ્ધાંત છે એ ઉપર આ સંવાદ છોકરાઓએ રજૂ કર્યો. કરે બાપાને આ વાત કોઈ ગમતી જ નથી. દરેકને પણ હંમેશા વાત કરતા હતા કે આપણે સત્સંગમાં આવ્યા છે તે આપણો સત્સંગ વધારે થાય, દ્રઢ થાય, મહિમા સમજાય એટલા માટે આવ્યા છે. એટલે બીજાનું જોવું નહીં. પોતે પોતાની વાત કરી. ઠાઠા થાબડાનો મને અવગુણ નથી આવ્યો તો એમની કેટલી વિશાળ દ્રષ્ટિ છે ને એમની સમજણ કેટલી છે એ આપણને આપવા માટે આવ્યા છે. એટલે આપણે એમને જો રાજી કરવા હોય તો એમનો જે સિદ્ધાંત છે, એમને કહેલી જે વાત છે એને આપણે જીવમાં ઉતારીએ તો એમના રાજી થાય. અને એમની પ્રસન્નતા પણ આપણને થાય છે. આપણને આવી જે અભાવ અવગુણની વાતો છે એ કરવામાં બહુ રસ પડે છે. કારણ કે આપણે જે વાતો કથા વાર્તા કરીએ છીએ, ગુણાત સ્વામી કથા કરે, કીર્તન કરે, ભજન કરે, સેવા કરે, પણ આ દેહ હું નહીં એ સમજાતું નથી આપણને. કારણ કે એ આવ્યા છે આ એ સમજાવવા માટે. મહારાજ અહીંથી પધાર્યા, ગુણાત સ્વામીની સાથે લાવ્યા છે એટલા માટે કે આપણને આ દેહ ભાવ ટાળવો છે. એટલા માટે જ્યાં સુધી દેહને હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. આ દેહ હું છે નાતનો, જાતને, પૈસા, હું આ મોટો અમલદાર ને ફલોન ભીખનું, એ અભિમાન છે આપણને. અને અભિમાનને લઈને બીજાના તરફ આપણને નાનો લાગે. આ તો સમજતો નથી, આ શું સમજે છે. એટલે પછી આવા શબ્દો પડે ને શબ્દો સાંભળીને પછી આપણે સત્સંગમાં એવી વાતો થાય. અને એ વાતો થાય એમાંથી કેટલા સત્સંગમાં પડી જાય તો મુશ્કેલી પણ થાય. કારણ કે એ વાત સાંભળે તો એને મનમાં આવ્યો હોય તો ભાવથી જતો રહે. એક જીવને ભગવાનને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય થાય. એક જીવને, બ્રહ્માંડના જીવો છે એને જે બચાવો, એનું જે રક્ષણ કરો, એને જે આ મોક્ષને માર્ગે લાવો તો બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય છે. પણ એક જીવને આપણી વાતથી, એટલે અવગુણ અભાવની વાતથી જો પાછો પડી જાય તો એટલું પાપ પણ લાગે છે. એટલે આ બધા સિદ્ધાંતોને જો આપણે બરોબર દ્રઢ કર્યા હોય તો પછી એ કરવાની વાત થાય નહીં. પણ મેં કહ્યું એમ દેહ ભાવ છે ત્યાં સુધી આપણને આ બધી વાતો થાય છે. આપણે એવી છે કે બધા મૂર્ખા છે ને હું ડાયો છું એવું પણ આપણને છે કે બધા સમજતા હોય. ગુણાત સ્વામીએ તો કહ્યું કે બધા સમજે છે, સારા છે, મારાથી મોટા છે, હું જ સમજતો નથી, મને જ કંઈ ખબર નથી, તો કોઈનો અભાવ ના આવે. એટલે આ તો મોટા પુરુષના વચનો છે એના ઉપર આપણે તાન રાખવાનું છે. કારણ કે મારાથી મોટો છે, ડાયો છે એવું સમજો પછી ભલે ને આપણે એનું બોલે ચાલે, આપણે કશું લાગે નહીં. કારણ કે હું છું, આપણે બધા આવ્યા છે મોક્ષ ભાગી છે, મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે. મોટા પુરુષ ભગવાનને રાજી કરવા આવ્યા છે. તો રાજી કરવામાં આ બધી ખટપટ આગું પાછું અંતરાય છે, આપણને વિક્ષેપ કરે છે. અંતરમાં પછી શાંતિ ન પણ રહે. એ બધું કારણ એ છે એટલા માટે આપણને આ વસ્તુ સારી રીતે સમજાય એને માટે આ સંવાદ છે. પણ આ બધી વાતો તો આપણે સાંભળીએ છીએ. વચનાવતનો અભ્યાસ છે, સ્વામીની વાતોનો અભ્યાસ છે, જોગી મહારાજનો પણ સમાગમ ખૂબ કર્યો છે, શાસ્ત્રી મહારાજનો કર્યો છે. વાત તો સારધાર એ જ આવે છે. મોક્ષ ભાગી માટે આ વાત એક જ છે.
કે મોક્ષ વાગી જે છે કે જેને પોતાનું કલ્યાણ કરવું છું તેને પોતાના દોષ જોવાના. બીજાના જોવા કરતાં આપણે પોતાના જોયા કરીએ તો આપણા દોષ ટળે, બીજાનો ગુણ આવી જાય તો એનાથી આપણા દોષ ટળી જાય. કારણ કે એનામાં કંઈક લોભ હશે તો બીજાની અંદર કંઈક ઈર્ષા હશે, પણ આપણે છે જ, આપણે ભ્રમરૂપ નથી થયા ત્યાં સુધી આપણામાં કંઈક મુશ્કેલીવાળો છે જ. એટલે એમ માટે કહ્યું કે આપણે આવ્યા છે શું કરવા માટે? કે આપણા દેહભાવ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ અહીં ટળે એને માટે આપણે આવ્યા છીએ. આપણે ગયા છે અમેરિકા પૈસા કમાવા માટે, પણ ત્યાં જઈને દારૂ ને વ્યસન ને જુગાર ને બધા પડ્યા તો શું થયું? આપણી મૂડી પણ ગઈ. ઘરથી પૈસા નહીં, બેંકમાંથી પૈસા ઉછી ઉધાર લઈને ત્યાં ગયા, 2, 5, 10, 25 લાખ, અને ત્યાં જઈને વેડફીને ગયા તો શું થયું? ઘરનું ગોપીચંદન ગયું ના ગયું? એમ આપણે કમાણી કરવા આવ્યા છે. સત્સંગની અંદર એક મોટી કમાણી છે આપણી, મોક્ષની કમાણી, મોટા પુરુષ રાજી થાય એની કમાણી છે. દરેક સત્સંગીઓની અંદર આપણે સારો ભાવ એ વસ્તુ છે. કારણ કે ભગવાનનો સંબંધ છે એને લઈને જ સર્વની મોટપ છે. બાકી દુનિયાની બધી ગમે તેટલી એ સમજે કરે એ તો એક આપણે જરૂર પ્રમાણે હોય છે, પણ મોટપ તો ભગવાનને લઈને છે. ભગવાનનો જેને સંબંધ થયો, ભગવાનને જેને સ્વરૂપનું જ્ઞાન થયું એવા મોટા પુરુષ છે, એમના સંબંધે કરીને આપણી મોટપ છે. આપણી મોટપ બીજા કોઈ કરે થઈ નહીં. એટલે પછી બીજો કોઈને નાનો મોટો સમજવાની જરૂર નથી. આપણને જે વસ્તુ મળી છે એ કેમ રાજી થાય, એમની શું રુચિ છે, એમનો શું અભિપ્રાય છે, એમને શું આપણી પાસે કરાવવું છે, એનો વિચાર હંમેશા કરવો. જ્યારે જ્યારે આપણે બેસીએ ત્યારે વિચાર કરો. કથામાંથી સાંભળીને પણ એ જ વિચાર કરો. આ વાત પેલા ઉપર ચાલે છે એવું નહીં, આ વાત મારા ઉપર થાય છે. કેટલાક કથામાં બેસે ખરા, પણ કોઈક વાત એવી આવે કે જો આ વાત પેલા ઉપર આવી, આ વાત પહેલાં એની થઈ, પછી એની વચ્ચે તો એ જાણે ને ભગવાન જાણે. આપણે આપણા ઉપર જ બધા ઉતારવાના છે. જે કંઈ કથાના શબ્દો છે એ બધા શબ્દો મહિમાના શબ્દો છે, અને સર્વને વિશે એ જ પ્રીત રાખવાની વાતો છે. ભગવાનને ન ગમતો હોય, મોટા પુરુષને ન ગમતું હોય એવું નથી જ કરવું, એવું પણ આપણે કહ્યું તો આપણે જાણીએ છીએ. જોગી મારા જોડે ફર્યા છે, એમને ગમતું તો આવું કોઈની અભાવ કંઈ ન સાંભળે જ નહીં કોઈ દરો. અને આ એમનો વિચારમાં ના આવે, એમને એવું હોય ને એ બધામાં જ્યાં જુએ ત્યાં રામજી, દૂસરો ન ભાષે, કે એમને કોઈનામાં દેખાય જ નહીં. તુલસીદાસે કહ્યું કે જ્યાં જુએ ત્યાં રામજી, એટલે દરેકમાં ભગવાન છે, ભગવાનનો વાસ છે જ. આપણે જાણીએ છીએ દરેકમાં ભગવાન રહ્યા છે. તો એ જો દ્રષ્ટિ આપણી થાય, એ ક્યારે થાય? બ્રહ્મરૂપ થઈએ ત્યારે, મોટા પુરુષનો રાજીપો થાય ત્યારે એ દ્રષ્ટિ આપણને થઈ જાય કે બધામાં ભગવાન રહ્યા છે. હવે ભગવાન એમાં જુએ, એ આપણામાં જુએ તો એકબીજાનો અવગુણ ક્યાંથી આવે? કારણ કે ભગવાનનો અવગુણ લઈએ છીએ જોવાય તો એ પણ એક આપણી દ્રષ્ટિ છે એ કરવાની છે. કે એ આપણે જોઈ આવતી આપણને ખોટ છે, ખોટ એને નથી, આપણને જ. એની ખોટ હશે તો ભગવાનને જાણશે અને મોટા પુરુષ જાણશે. પણ આપણી ખોટ ના રહી જાય એને માટે આપણો જ વિચાર હંમેશા કરવો, હું શું કરવા આવ્યો છું અને શું થાય છે. કે આપણે મોક્ષ કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે આપણી કથા વાર્તા કરીને આપણા દેહ ભાવ છે, આપણામાં રહેલું જે માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, આવા બધા જે દોષ સ્વભાવો છે એને કાઢવા માટે આવ્યા છે. અને આ પ્રમાણે ગુરુનાથ સ્વામી જેમ કહ્યું, આપણો દેહ આ મળ્યો છે શા માટે? અક્ષરરૂપ તો ને પુરુષોત્તમની ભક્તિ કરવાની. આપણે બે વાત રાખવાની છે. ગુરુનાથ સ્વામીએ કહ્યું કે આપણો અક્ષરરૂપ છે, બ્રહ્મરૂપ છે, દેહભાવ ટાળવાનો છે. હવે એ ટળે, આવી વાતો કરવાથી દેહભાવ ટળે, ઉલટા વધે, સ્વભાવ એ વધે ને બધું વધે. અને સત્સંગમાં સુખ ના આવે, આનંદ ના આવે, કેફ ના રહે, એ બધું થઈ જાય છે. એટલે એ માટે કહ્યું છે કે ભાઈ આપણે આપણી જે કંઈ ભૂલો હોય, આપણા સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એને ટાળવા માટે જે કથામાં શબ્દો સાંભળીએ, વચનામત વાંચીએ, બીજું વાંચીએ, રીલાટ વાંચીએ, કોઈ પણ વસ્તુ વાંચો તો એમાં પહેલું આપણી વસ્તુ ઉપર જ ગયું. આ વાત મારા માટે જ છે, આ વાત જે થાય છે કથામાં મારા માટે જ થાય છે, એટલું જ આપણે જવાનું.
અને હું સત્સંગમાં આવ્યો છું એ મોટા પુરુષને રાજી કરવા માટે, એમનો અભિપ્રાય રુચિ પ્રમાણે રહીને મારા આત્માના કલ્યાણ માટે આવ્યો છું અને મારા સ્વભાવ દોષ દેહભાવ ટાળવા જ આવ્યો છું. આટલો વિચાર આપણને હંમેશા સતત રહ્યા કરે તો ગમે ત્યાં ગયા હોય તો પણ આપણને મહારાજને સ્વામીનો રાજીપો થાય. ભગવાનને સંતને રાજી કરવા માટે એક જ છે કે એમના જે વાક્યો છે એ વાક્યોને બરાબર દ્રઢ સમજીને જીવમાં ઉતારીએ એટલે સુખ અને શાંતિ છે. અને જે બધી વાતો સાંભળે તો અશાંતિ છે. સુખ હોય એ જતું રહે અને અશાંતિ પાછી થાય. કારણ સાંભળ્યું એટલે એના વિચાર આવે કે આવું છે તેવું છે, આ સત્સંગમાં ગયા પણ આમાં તો બધું આવું લાગે છે કોઈ. એટલે પછી શું, જે કરવાયા હતા એ જતું રહ્યું અને ન કરવાનું જીવમાં પેસી ગયું. એટલે એનાથી આપણી ઉલટી જે પ્રગતિ હતી એ પ્રગતિ પણ ટળી જાય અને સત્સંગમાંથી મન પાછું પડી જાય. એટલે દરરોજ નિરંતર સ્વામી કે આપણે આ વિચાર કરવો કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને મારે મહારાજને રાજી કરવા છે. એ વિચારનો આલોચ આપણે હંમેશા ખાતા પીતા નાતા ધોતા એક જ નિશાન જોઈએ તો પછી આપણને વાંધો ના હોય. પણ કેટલીક વખત આપણા દેહ સ્વભાવને દેહને લઈને એ છે. એટલે કહ્યું કે હું ટળે હરી ઢુકડા અને તે ટળાય દાસ. દાસ જે થયો એ આ બધા ગુણ એની અંદર આવે. દાસ થયો છે એને તો કંઈ બીજો વિચાર જ નહીં. જે સત્સંગ સેવા ભક્તિ કથા વાર્તા કરવાની જ હોય. કોઈ બોલી જાય, કોઈ કહી જાય તો એને માન અપમાન થાય તો કોઈનો અવગુણ નહીં, અભાવ નહીં, કોઈને માટે રાગ નહીં, દ્વેષ નહીં. એ બધી વસ્તુ છે. તારે જો હું ટળે હરી ઢોકળા ને તે ટળાય દાસે. દાસ ભાવ આપણે કરવાનો છે. અને દાસ થાય તો એને આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે. કારણ કે દાસનું તો છે કે પેલા કહે ગુલામ, પેલા ગુલામની હતી ને એના વાત ચાલે કે ગુલામને શું વેચો વેચાય. એને માણસને વેચવાનો, પેલા ઘરે કોઈ સારા પૈસાદારને ત્યાં કંઈ સારા માણસ આવે તો ગુલામને શું, પેલો જે કે એ પ્રમાણે જ કરવાનું. એનો મન જ નહીં, એને મનને મૂકી, મનની વાત જ નહીં, મનનો વિચાર જ નહીં. તું ઊભો રહે તો ઊભો રહેવાનું, તું આ કામ કરતો કામ કરવાનું, તું આ હોઈ જા, મારે આ પાણી છે અરે નદી છે ને એમાં પેલું કાદવ છે તો તું હોઈ જાય, તેના પર પગ મૂકીને જવા તો એ ના બોલે કે હું કાદવ છે ને એ છે. આ દાસ છે, ગુલામના દાસના આ લક્ષણો છે. એટલે આપણે સત્સંગમાં આવ્યા છે તો કોઈ શું કહે છે, શું બોલે છે, શું કહે છે એ બધાનો વિચાર કરવાનો નહીં. કાન છે સંભળાય, આંખ છે દેખાય અને કોઈ વાણી છે એ પણ બોલાય, આપણે બધું થાય. પણ સ્વામી કહે છે અભાવ બીજોનો જે હોય, કોઈને દોષ હોય, કોઈના ગુણ હોય, દેખાય ખરા. પણ દેખાય છે એટલે એનો કંઈ અભાવ ના કહેવાય. પણ એ વાત લઈને તમે બીજાને કહો, બીજો ત્રીજાને કહે, ચોથાને કહે, પાંચમાને કહે કે આવો છે ને આ છે ને એમનું આ થયું ને ચંદુભાઈનું બધું આપણે જોયું કે શું થયું. વાત સાંભળી ને બધું પ્રવાહ ચાલ્યો કે ચંદુભાઈ હું પેલા શું નામ પૂનમભાઈ આવા છે. હવે પૂનમભાઈ આવા છે વાત સાંભળી. હા પેલો કે મેં એક દીધો ચોર ને નરિયું ખસ્યું જે બધું સાંભળે છે ને કશું જ નહીં, વાયે વાયે સાંભળેલું. કારણ ખસ્યું ચોર ને પેલા સીધે પાણી પલાખીને આવ્યો ને પેલાને ફાંસીએ ચડાવી દીધો. જરૂર વગરનો બિચારો ફાંસીએ ચડી ગયો, વાતમાં કંઈ માલ નહોતું. એમ આ એવી વાત થઈ એ પ્રમાણે કે પૂનમભાઈને કંઈ એવું નહોતું, સત્સંગી જતા બધું સારું હતું. પણ બીજાને થયું એટલે એને હલકો પાડવો. કોઈ માણસ આગળ વધતો હોય તો એને હલકો કેમ પાડવો, એને હેઠો કેમ પાડવો, એને કેમ આપણે આ તે કરવું, એવી રીતે જ આપણે વાત થાય છે. કાલે વજુભાઈ વાળાએ બહુ એક સારો યાદ કરી હતી કે અમે અંદર બેઠા તારે કે એમને વાંદરા રાખે છે ને, વાંદરા એમને શેષ વાડી છે ને, એ પોતાની વાડીમાં વાંદરાને બધા આવે છે, પછી મોર આવે છે, પોપટ આવે છે, પેલા કબૂતર આવે છે, એને ચંદ નાખે, બીજું ત્રીજું નાખે, બધું કંઈ કરે છે, એમને ગોઠવેલું છે. એટલે વાંદરા રાખે છે. ઓકે પૂછ્યું કે આ વાંદરા શું વાર રાખો છો? એ તો કૂદાકૂદ કરે, આમ કરે ને તેમ કરે, એ તો નકામો છે. પેલા કહે છે ભાઈ વાંદરા તો અમારા ગુરુ કહેવાય. વાંદરા છે એ કે અમારા ગુરુ કહેવાય. કારણ કે અમારે રાજકારણમાં આવું જ કરવાનું હોય. આમ તો જો
આમાંથી આમાં કૂદકો, આમાંથી આમાં કૂદકો, અને ડારે કૂદવાનું, આ કડારથી પેલો ડાળ, જ્યાં ફાવ્યું ત્યાં જઈએ બસ. એટલે એવું આપણા ગુરુ કહેવાય એમ કાલે એમને વાત કરી. એટલે આપણે પણ એવું જ ના થાય કે આપણે અહીંયા છે કસાર કરવાને બદલે થૂલું થઈ જાય. કસારને કંસાર બનાવે ને, કંસાર ગઈને ના ગઈ તો પછી થૂલું થઈ જાય. અહીંયા છે મોક્ષ માટે, આ છે કલ્યાણ માટે, અને પછી આ થૂલું કર કરીએ, આવો છે ને પેલો છે ને તેવો છે ને. આપણે શું કહે છે નવરા થઈને શું કે પ્રભુ ભજવા આવ્યા છે ને એ કરી લેવાનું છે. એટલે આવા સ્વભાવ છે એને કહ્યું મહારાજે કે આવા જે અવળા સ્વભાવ છે એને મૂકવા અને સવળા સ્વભાવનું લેવા. દરેકમાં સારા બાલ છે એ લેવો, જે સારા ગુણ છે એને જોવા અને કરવા. અને અવળા જે આ વિચારો આનું આમ છે ને આનું આમ છે એ બધું આપણે ખોટું થઈ જાય છે. તો આપણે સાવધાન કહ્યું કે સત્સંગમાં સાવધાની કહી છે કે આવા બધા વાતથી સાવધાન રહેવું. આવા બધા જે હોય સત્સંગમાં મોરી વાત કરનારા હોય, કંઈ બીજી અવરી વાત કરનારા હોય, કંઈને બીજી વાતો કરતા હોય તો એ છે. અને કદાચ આપણે અવગુણ કોઈને હોય અને એવી વાત થઈ હોય અને કહ્યું હોય તો સ્વાભાવિક છે કે આપણે મોટા પુરુષો કે મોટા સંતો જે હોય એની પાસે કહેવાનું, એ એમની મેં તેનો નિકાલને જે કરવું એ કરશે. પણ એ થયું કે ના થયું પછી એનું ખોદ કરવું નહીં તો પછી એનો અંત જ ના આવે. એમને કહી દીધું છે, એમને કહે છે કહેવું છે ને જે કહેવું છે ને જે વાત કરવી છે કરી લે છે. પણ એમ કહેવાનું શું કે દેખાય છે એટલે આપણે મનમાં તો થવાનું છે આવું છે ને કેમ. પણ એ જેની પાસે નિકાલ થતો એવા પાસે કહેવું. પણ જે બધા 1-10 ગણાને વાત કરવાનો હોય અને બધે આખે ગામમાં ભવાઈ કરવાનો હોય એને વાત કરવાથી શું ફાયદો થાય? સત્સંગમાં મહાન ખોટ આવી જાય. એટલે માટે મોટા પુરુષોએ આપણને કહ્યું છે અને એ વાત કરી. મારા શિક્ષાપત્રીમાં પણ શ્લોક લખ્યો છે, કોઈની ગૃહ્ય વાર્તા ક્યારેય ક્યાંય પણ ન કરવી. આપણે દરરોજ વાંચીએ છીએ. જોગીમાના બધા શબ્દો, ગુણાતીતાના શબ્દો છે, મહારાજના શબ્દો છે, ક્યાંય ન જ કરવી, ક્યારે અને ક્યાંય. તરસું એ ભગવાન હતા ને એવું જૂઠું ચલાવવાના હતા એટલે પોતાની વાત સંકોડવા માટે, સત્સંગમાં આવું કરવા માટે એમને જાણતા હતા કે આ કરવાથી સમાસ નહીં થાય, આ કરવાથી સત્સંગ નહીં વધે, બીજાને વધે ના વધે પણ આપણો નહીં વધે. આપણે જે માટે છે નથી વધવાના. એટલે એનામાંથી આપણે સત્સંગમાંથી પડી જઈએ અને આપણને મોક્ષમાં કલ્યાણમાંથી પણ પડી જવાય એવું બધું આ કામ છે. એટલે આપણે મહારાજને આ પ્રમાણે જે કંઈ છે કે એમને નથી ગમતું એવું કંઈ જ કરવું નથી. આ વસ્તુ એમને નથી કરતું. આવડું અવળું જે કરીએ બોલીએ એવું ગુણોભાવ એમને ગમતું જ નથી. તો આપણે આપણા માટે આવ્યા છે તો આપણે કંઈ ભૂલ ના થાય, આપણામાં કોઈ ખોટો દોષ ના આવે, આપણામાં કોઈ ના થાય એ છે કે આપણું અહમ ટાળવાનું છે. આપણે જે માની બેઠા છે કે હું આ ફલાણી નાતનો જાતનો આગેવાન પૈસાદારું મોટો આમ તેમ બધી માન્યું છે એ આપણે છે જ નહીં. તો પછી ક્યાં કોઈ આપણને મૂરખ કહ્યા, તમે તો બહુ મૂરખ જેવા માણસ, તરત ચટકી ચડે. તો મને મૂરખ છે, હું ભણેલો કહે પણ તો ભણેલો જ નથી ને, બધાએ ભણેલા છે ને હું નથી ભણેલો. પછી હવે બોલે તો આપણે દુઃખ શાનું થાય? કારણ દેહ ભાવ છે ને એટલે થઈ જાય કે આપણને ગમે તે બીજી ગાળે પણ દઈ દે તો ગાળે ક્યાં ચોંટી જાય. સ્વામી કહે છે એવું કોઈ આ વાત આમ જેમ કરતો હોય તો તે ઘડીએ સ્વામી કોઈ આપણને અપમાન કરે, દુઃખ આપે, બીજું ત્રીજું બોલે, ગમે તેવું બોલે, તું આવો છે ને તેવો છે ને, તો સ્વામી કહે છે આત્મા, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, કંઈ લાગે નહીં કોઈ પણ જાતનું. પણ જો હું આ ફલાણો છું, બુદ્ધિશાળી છું મને તો તરત લાગે ને તકરાર થાય. પણ છે જ નહીં, અક્ષર છે ને બ્રહ્મ છે એને આત્માને ક્યાં એ ગાળ લાગે છે? આત્મામાં નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, મારું નથી, તારું નથી, કોઈ વસ્તુ જ નથી. આત્મા તો એક ચૈતન્ય સ્વરૂપ છે જ. એટલે એને કોઈ જાતનું ડાઘ લાગે નહીં. તારે એવી આપણી જે સમજણ છે, જે સમજણ આપણે દ્રઢ કરવાની છે કે આવી કથા વાર્તા કીર્તન સાંભળતા થાય છે. એટલે એક આપણો માર્ગ છે સીધો અને સટ કે સ્વામી કહે છે કે રસ્તા બંધ, ત્યાં ડાયવર્જન આવે ત્યાં લખે છે ને, ડાયવર્જન લખે કે રસ્તા બંધ એટલે રસ્તામાં જો સામે ગયા તો પડ્યા હેઠા અને ભૂકો ગાડીનો ને આપણો બધોય. પણ જો ડાયવર્જન તરફ જઈએ તો કંઈ વાંધો આવે નહીં, આપણે જતા ને. તો એ ડાયવર્જન આપણે સત્સંગમાં આવ્યા છે મોક્ષ માટે, કલ્યાણ માટે, સીધો રસ્તો છે. હવે એ માટે એના બધા તોડીને એમાં જવા માંડ્યા, એ વાતો કરવા માંડી પડ્યા તો પછી આપણે પડી જવાય ને અંદર. એટલે કહેવાનું શું, પડી જઈએ, વાગે, તૂટે ને મૃત્યુ પણ થાય છે.
તો આવી બધી વસ્તુ છે. એટલે જે જોગી મહારાજ પણ બહુ જ કહેતા કે આપણે રસ્તા બંધ, આપણે પણ મહારાજને સંભાળીને આવો સારો સ્વામી કહે છે આપણે સત્સંગ મળ્યો છે, આવો યોગ મળ્યો છે. આપણો જન્મ થયો તે સમયે મહારાજનો આ પૃથ્વી પર અવતાર, ગુણાત્યાન સ્વામી બધા શાસ્ત્રીમાં જોગીમાં એવા પણ સંતો, અને આપણે તો જોગીમાને તો ખૂબ દર્શન કર્યા છે, ખૂબ એમની જોડે હાલ્યા છે, માલ્યા છે, રમાડ્યા છે, જમાડ્યા છે, બોલાયા છે, અને હાલ વાલને વાલ કર્યું છે. શા માટે કર્યું? એમને આપણું મોક્ષ કલ્યાણ થાય તે માટે. એમને વાલ કરીને કંઈ આપણી સેવા નથી લેવી, આપણા એમના પગ નતા દબાવવા. એમને કોઈ બધો સ્વાર્થ નહોતો. એક જ છે કે આ કોઈ જીવ આ માર્ગે ચાલે જીવનું અતિ રૂડું થાય. એમને અતિ રૂડું આપણું કરવું છે કે મોક્ષ કલ્યાણ, કે ફરી આ જન્મ મરણ આપણને થાય નહીં, અલગ 84માં આવવું પડે નહીં. એટલા માટે જ આપણો અવતાર છે. તો એ વાત સીધી આપણે છે સમજીને સુખિયા થવાનું છે. તો મારે કંઈ આવો સુરત જેવી ગોદડી એને ડાઘ લગાડવાનો નહીં. અને એ કથા વાર્તા કીર્તન કરીને આપણે પોતે પોતાના સમજણ દર્દ કરીને સુખિયા થવું. મારા જેવું સુખ એવું બળ સર્વને આપે અને સર્વ પણ સુખિયા થાય. એ આશીર્વાદ.